ગુજરાતીમાં એક કહેવત છે, પાણી પહેલા પાળ બાંધવી, પરંતુ અમદાવાદના વેજલપુરમાં કહેવત જાણે કે યથાર્થ ઠરી હોય, સાર્થક ઠરી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। વેજલપુરમાં શ્રીનગર પાર્ટ 2 ની બહાર હું છું અને આપ જુઓ તો અહીં રેતીના ઢગલા જેટલા તમને જોવા મળશે। રેતીના જે ઢગલા અહીં સોસાયટીની બિલકુલ બહાર તમને જે જોવા મળી રહ્યા છે તે અનાયાસે નહીં પરંતુ જાણપૂર્વક અહીં મૂકવામાં આવ્યા છે અને તે પ્રકારની પરિસ્થિતિ જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે વચ્ચે આ પ્રકારનું સોલ્યુશન વિચાર્યું છે કે અહીંથી પાણી છે તે ઢાળ પર ઉતરીને નીચે ના જઈ શકે અને અહીં પાણી રોકાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીં ઊભી કરવામાં આવી છે। શ્રીનગર પાર્ટ 2 જે વેજલપુર વિસ્તારમાં આવ્યું છે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળે છે। વરસાદ આવે ત્યારે વરસાદને કારણે ખાસ કરીને દહેશત ઊભી થતી હોય છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાશે જ, સોસાયટીમાં પણ પાણી ભરાશે, પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તે વચ્ચે અહીં રેતી બાંધવામાં આવી છે। રેતીને બાંધીને કોથળામાં ભરી દેવામાં આવી છે અને એક પાળ ઊભી કરવામાં આવી છે જેથી કરીને રોડ પરના જે પાણી છે તે સોસાયટીની અંદર ઘૂસી ન જાય અને લોકોને પરેશાન થવું ન પડે। આ પ્રકારનું સોલ્યુશન એક વિચારવામાં આવ્યું છે અને લોકો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખાસ કરીને આ પ્રકારના સોલ્યુશનને કારણે હજુ તો વરસાદ એવો પડ્યો નથી કે જેથી કરીને આ પ્રકારનું સોલ્યુશન છે તેનું રિઝલ્ટ શું આવ્યું તે ખબર પડે, પરંતુ જે પ્રકારે 2-3 દિવસ પહેલા વરસાદ પડ્યો, આખું વેજલપુર પાણીમાં હતું, ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો અને સોસાયટીની બહાર જ આ પ્રકારે ખાસ કરીને રેતીના ઢગલા છે તે મૂકવામાં આવ્યા છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાતીમાં એક કહેવત છે, પાણી પહેલા પાળ બાંધવી, પરંતુ અમદાવાદના વેજલપુરમાં કહેવત જાણે કે યથાર્થ ઠરી હોય, સાર્થક ઠરી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। વેજલપુરમાં શ્રીનગર પાર્ટ 2 ની બહાર હું છું અને આપ જુઓ તો અહીં રેતીના ઢગલા જેટલા તમને જોવા મળશે। રેતીના જે ઢગલા અહીં સોસાયટીની બિલકુલ બહાર તમને જે જોવા મળી રહ્યા છે તે અનાયાસે નહીં પરંતુ જાણપૂર્વક અહીં મૂકવામાં આવ્યા છે અને તે પ્રકારની પરિસ્થિતિ જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે વચ્ચે આ પ્રકારનું સોલ્યુશન વિચાર્યું છે કે અહીંથી પાણી છે તે ઢાળ પર ઉતરીને નીચે ના જઈ શકે અને અહીં પાણી રોકાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીં ઊભી કરવામાં આવી છે। શ્રીનગર પાર્ટ 2 જે વેજલપુર વિસ્તારમાં આવ્યું છે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળે છે। વરસાદ આવે ત્યારે વરસાદને કારણે ખાસ કરીને દહેશત ઊભી થતી હોય છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાશે જ, સોસાયટીમાં પણ પાણી ભરાશે, પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તે વચ્ચે અહીં રેતી બાંધવામાં આવી છે। રેતીને બાંધીને કોથળામાં ભરી દેવામાં આવી છે અને એક પાળ ઊભી કરવામાં આવી છે જેથી કરીને રોડ પરના જે પાણી છે તે સોસાયટીની અંદર ઘૂસી ન જાય અને લોકોને પરેશાન થવું ન પડે। આ પ્રકારનું સોલ્યુશન એક વિચારવામાં આવ્યું છે અને લોકો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખાસ કરીને આ પ્રકારના સોલ્યુશનને કારણે હજુ તો વરસાદ એવો પડ્યો નથી કે જેથી કરીને આ પ્રકારનું સોલ્યુશન છે તેનું રિઝલ્ટ શું આવ્યું તે ખબર પડે, પરંતુ જે પ્રકારે 2-3 દિવસ પહેલા વરસાદ પડ્યો, આખું વેજલપુર પાણીમાં હતું, ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો અને સોસાયટીની બહાર જ આ પ્રકારે ખાસ કરીને રેતીના ઢગલા છે તે મૂકવામાં આવ્યા છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।